હોય છે. તો અહીંયા બધાનું ફેવરેટ અને ખાવામાં બી મજા આવે એવું અહીંયા ફ્લાવર બટેટા અને વટાણાનું શાક કેવી રીતે બનાવવાનું એ પણ એકલા તેલમાં અને જરા બી અહીંયા પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવવાનું છે. તો કેવી રીતે બનાવીશું એ હવે જોઈ લઈએ. તો એની માટે તમારે આ રીતે ફ્લાવર લઈ લેવાનું છે. મેં અહીંયા 700 ગ્રામ જેવું ફ્લાવર લીધું હતું, જેને આ રીતે સાફ કરીને અને ધોઈને રફલી ટુકડા કરી દેવાના છે. તમે ફ્લાવરનો જે પાછળનો જાડો ભાગ હોય છે એ પણ અહીંયા તમારે ઝીણું સમારીને લઈ લેવાનું રહેશે. અને એની સાથે મેં અહીંયા અડધી વાટકી જેવા વટાણા લીધેલા છે અને અહીંયા વટાણા મેં ફ્રોઝન લીધેલા છે. એની સાથે મેં અહીંયા 2 આવા મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને એની સાથે જ મેં અહીંયા અડધું ટામેટું લીધું છે. તમે અહીંયા આખું ટામેટું બી લઈ શકો છો, પણ મને આમાં અડધું લેવું હોય છે એટલે મેં અડધું લીધું છે. હવે ફ્લાવર બટેટા વટાણાનું શાક બનાવવા